નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયો જોઈશું ધોરણ 11 અને વિષય છે સંસ્કૃત. મિત્રો, આજે જે આપણે પાઠ જોવાના છે તે છે 12મો પાઠ કિંતોહો કુટિલતા. એટલે કે કિંતોહો એટલે કિંતુ શબ્દની, કુટિલતા એટલે કે વક્રતા કે કુટિલતા. તો કિંતુ શબ્દની કુટિલતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે નિબંધની સાહિત્યિક વિદ્યા આધુનિક કાળની દેન છે. સંસ્કૃતમાં નિબંધ એવું નામ એક પ્રકારના ગ્રંથોમાં જાણીતું છે. કોઈ એક ધર્મશાસ્ત્રીય વિષય ઉપર સમસામયિક ચર્ચા કરતા લઘુ ગ્રંથને નિબંધ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. કે જેમ કે શ્રાદ્ધને લગતી વિચારણા કરનારા શ્રાદ્ધ પ્રદીપઃ જેવા ગ્રંથો નિબંધ ગ્રંથો તરીકે જાણીતા છે. આધુનિક કાળની વિદ્યાને સ્વીકારી લઈને વર્તમાન કાળના સંસ્કૃત સાહિત્યના વિશારદોએ અનેક સુફલિત નિબંધોની રચના કરી છે. કે આ પ્રકારના નિબંધ સામાન્ય રીતે સંસ્કૃત ભાષાની પત્રિકાઓમાં છપાતા રહે છે. કેટલાક વિદ્વાનોએ પોતે લખેલા નિબંધોને એકત્રિત સંગ્રહિત કરીને પુસ્તકારે પણ પ્રકાશિત કરાવ્યા છે. તો રાજ્યના જયપુરના નિવાસી પંડિત મથુરાનાથે સમસામયિક વિષયો ઉપર અનેક સુંદર નિબંધો લખ્યા છે. તે જુદા સમયે સંસ્કૃતની વિવિધ પત્ર પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહ્યા છે. તો તેમાંથી કેટલાક નિબંધને એકત્ર સંગ્રહ કરનારું જે પ્રબંધ પારિજાત નામનું એક નિબંધ ગ્રંથ પ્રકાશિત થયો છે, તેમાં કિંતોહો કુટિલતા શીર્ષકથી એક નિબંધ છે. તો આ નિબંધના નાનકડા અંશને અહીં સંપાદિત કરીને આ પાઠ્યપુસ્તકના નિયત ભાષા સ્તરને અનુરૂપ પરિવર્તન કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ ભાષામાં વપરાતો એક નાનકડો કિંતુ શબ્દ કેવી રીતે વિચિત્ર પરિસ્થિતિ સર્જે છે તેનું સુંદર આલેખન અહીં થયેલું છે. કે ક્યારેક અનુકૂળ પરિસ્થિતિ માણસના મનને પુલકિત એટલે કે આનંદિત કરી મૂકતી હોય, આવા સમયે અચાનક જ કિંતુ શબ્દ આવી જાય તો મન વિષાદમાં એટલે કે દુઃખમાં સરી પડે છે. આ કિંતુ શબ્દની કુટિલતા આ પ્રકારની 3 ઘટનામાં પાઠમાં વર્ણિત છે. તો અહીં જે કિંતુ શબ્દ છે એ કિંતુ શબ્દ કઈ રીતે અહીં લેખકના જીવનમાં 3 ઘટના એમને વર્ણવી છે. પહેલી જે ઘટના છે એ ઘટના કઈ છે કે તેઓ જ્યારે જમીનનો દાવો મૂકે છે તે સમયે એ જમીનના દાવા માટે એમણે જે કાગળિયા બનાવ્યા છે, કોર્ટમાં જે અપીલ રજૂ કરી છે અને જે એના પક્ષમાં જે કંઈક દાવો રજૂ કરનાર અને જે સાક્ષીઓ છે એ પણ બધા લેખકના પક્ષમાં છે. પણ જ્યારે છેલ્લે એને બધું તૈયાર થઈ જવા છતાં ભૂમિ એટલે જમીન જ્યારે એના પક્ષની હતી એમ બધા જાણતા હતા અને છેલ્લે ફક્ત એક કિંતુ શબ્દથી એ જમીન એના હાથમાંથી જતી રહે છે. તો મિત્રો, અહીં લેખકને આશા થઈ ગઈ કે કોર્ટમાં બધું ફાઇનલ થઈને મારી જ જમીન છે એવું એમને એક આનંદ થઈ ગયો. પણ જ્યારે એ જમીનના છેલ્લા પુરાવા રજૂ થયા અને તે વખતે એક અધિકારીએ કીધું કે આ તો જે મળેલી જે ભૂમિ છે તો દાન માટે આવશ્યક છે એવું કહેવાય છે અને એવી રીતે આ જમીન તમારી થઈ શકે નહીં. તો આ એક કિંતુ શબ્દ ત્યાં જમીન માટે લેખકને નડ્યો. બીજો એક પ્રસંગ વર્ણવે છે કે જ્યારે એમણે પુસ્તક એક લખ્યું છે અને એ પુસ્તક જ્યારે એ લખે છે અને તે જ વખતે એ આપવા માટે એક પુસ્તકના જ્ઞાની પાસે પહોંચે છે અને એનું મુદ્રણ, છાપકામ, એમાંના અક્ષર, એની શબ્દ અભિવ્યક્તિ, એનો જે લય, ઢંગ વગેરે પુસ્તક રચવાની જે છટા હતી, એનું પ્રિન્ટિંગ હતું, શબ્દો એ બધા વ્યવસ્થિત હતા. પણ જ્યારે એ લેખક પેલા પુસ્તકના મર્મજ્ઞ પાસે, જ્ઞાની પાસે પહોંચે છે, એને પણ એ પુસ્તક ગમી જાય છે, પણ છેલ્લે એક વાક્ય સંભળાવી દે છે કે કિંતુ આ પુસ્તક તમે સંસ્કૃતમાં લખ્યું છે એ જો હિન્દીમાં લખ્યું હોત તો વધારે સારું.
તો ત્યાં પણ જે પુસ્તકના જ્ઞાની છે એમને પુસ્તક ગમી ગયું, એના કારણે એ ખુશ તો થાય છે, પણ જ્યારે એમને છેલ્લે એક પરંતુ હિન્દી શબ્દમાં લખ્યું હોય તો સારું એમ કહીને જ્યારે એમણે કહ્યું ત્યારે એ દુઃખી થઈ જાય છે. તો આ બે પ્રસંગો આપણે જોઈશું અને ત્રીજો જે પ્રસંગ છે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો જોઈએ અનુવાદ. તો અહીં આપણે અનુવાદ જોઈશું. જીવનસ્ય વિવિધ ક્ષેત્રે અહમ કિંતો કુટિલતામ અનુભવમ, કે જીવનમાં ક્યારેક વિવિધ ક્ષેત્રોમાં આપણે કિંતો કુટિલતા અનુભવત એટલે કિંતુ શબ્દની કુટિલતા અનુભવીએ છીએ. મમ જીવને ઘટનાસુ દ્વિત્રાહ ઘટના અત્ર વર્ણયામી, કે મારા જીવનમાં બનેલી ઘટનાઓ હું અહીં વર્ણવું છું. કે લેખક પોતાના જીવનમાં 2-3 ઘટના, દ્વિત્રાહ એટલે 2-3, તો 2-3 ઘટના બનેલી કયા શબ્દથી? કિંતુ શબ્દથી તે અહીંયા વર્ણવે છે. તો પહેલી ઘટના કઈ છે? કે પહેલી ઘટના છે એકદા રાજ્યતઃ લબ્ધયા, કે એકવાર રાજ્ય તરફથી મળેલી મમ ભૂમેર અભિયોગો. અહીંયા મારી ભૂમિનો અભિયોગો એટલે કે દાવો. અભિયોગો એટલે દાવો, કે જમીનનો દાવો જે હતો એ દાવો બહોઃ કાલાત ન્યાયાલયે ચલતી સ્મ, કે એક રાજ્ય તરફથી મળેલી ભૂમિનો દાવો ઘણા સમયથી ન્યાયાલયમાં ચાલતો હતો. મમ પક્ષાત સર્વામ અપી આવશ્યકાની પ્રમાણાની યથાકાલમ દત્તાની, કે મારા પક્ષથી બધા જ જરૂરી એવા પ્રમાણપત્રો મેં યોગ્ય સમયે દત્તાની એટલે આપ્યા હતા. સાક્ષી જનાનામ સાક્ષીમ અપી મત પક્ષે સમભવત યત સા ભૂમિ અસ્મદીયાનામ વંશજાનાનામ અધિકારે વર્તતે, કે સાક્ષી જનાના એટલે કે સાક્ષીના રૂપમાં રહેલા જે સાક્ષી રૂપો છે તેઓ પણ મારા જ પક્ષે આ ભૂમિ છે એવો અને આ અમારા વંશજના અધિકારમાં જમીન હતી એવું એમનું પણ કહેવું હતું. વાકીલેન અપી, વાકીલેન એટલે વકીલે પણ મહ્યમ અભયમ દત્તમ, મને અભય આપ્યો હતો કે તમારે ડરવાનું નથી. યત પ્રમાણાત બલેન ભૂમિર ઇયમ આવશ્યકમ ભવદ અધિકાર ભોક્તા ભવિષ્યતિ, કે શું કહે છે કે વકીલે પણ મને અભય વચન આપેલું હતું કે ચોક્કસ જમીન ઉપર તમારો અધિકાર છે, એટલે કે તમારા અધિકાર વડે આ ભોગવાયેલી જમીન છે કે થશે. ભવિષ્યતિ એટલે થશે. અસ્ય અભિયોગ્યસ્ય ભાગ્ય નિર્ણય અધ્ય આસીત, કે આ જ અભિયોગ એટલે દાવો, કે આ દાવાનો આજે ભાગ્ય નિર્ણય એટલે કે અંતિમ નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણયમ અકથ્યત, ન્યાયાધીશે નિર્ણય કહ્યો. વયમ પશ્યામઃ યત અભિયોક્ત પક્ષાદ આવશ્યકાની સર્વાણ્યેન પ્રમાણપત્ર પ્રસ્તુતાની સંતિ, કે હું જોઉં છું કે જે દાવો છે એના પક્ષમાં જરૂરી બધા જ પ્રમાણપત્રો અહીં પ્રસ્તુત છે. રાજ્યત લબ્ધ્વા ભૂમે દાનપત્રમ અપી ઉપસ્થાપિતમ અસ્તિ, કે જે રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ અહીં રજૂ થયેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યદ ભૂમિ ઇયમ અભિભોક્તુમ અધિકાર ભોક્તા અસ્તિ, કે ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીના અર્થમાં ભોગવાયેલી છે, કે અધિકાર પામેલી છે. અભિયોક્તુમ એટલે જે દાવો કરે એ વાદી કહેવાય. તો અહીંયા લેખક પોતે વાદી છે તો એના હકમાં જ આ જમીન ભોગવાયેલી છે. અહમ નિશ્ચિંત અભવંત, અને આ બધું સાંભળીને લેખક તો શું થઈ ગયા? નિશ્ચિંત થઈ ગયા. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ
परम एटले के बीजा न्यायालये आगळ कह्युं, किन्तु राज्यस्य विभागस्य अधिकारे एताद्विरोधे एकं पत्रं प्रेषितवानस्ति। परंतु अहींया कयो शब्द आवी गयो? किंतु राज्य विभागना अधिकारीए आना विरुद्धमां एक पत्र प्रस्तुत कर्यो छे के तद उपरी लक्ष्य ध्यान आवश्यकम मन्यम अहे, के आना उपरथी जाणी शकाय के तेना उपरथी ते शुं कहे छे के जे तेना उपर न्यायाधीशे एक अवश्य पत्र मोकलाव्यो छे अने तेना उपर तदुपरी लक्ष्य ध्यानम आवश्यकम मन्यम अहे, के तेना उपर अमारे ध्यान आपवुं जोईए। अतः संप्रति न्याय स्थगित। आथी आ हालमां न्याय माटे स्थगित राखवामां आवे छे। तो मित्रों, अहीं लेखकने आ किंतु शब्द न्यायालयमां सौ प्रथम नड़े छे। त्यार पछी बीजो प्रसंग वर्णवे छे के मदीया तेज वखते मदीया चिंता गता पी पुनरागता, के एमणे वकील ए कह्युं हतुं के तमारी चिंता निश्चित राखो। पछी एना साक्षीमां बधा माणसो हता ते बधा एमना पक्षमां हता, तो एनाथी लेखक निश्चिंत हता। पण ज्यारे आ न्यायाधीशे आवुं कह्युं के उपरी अधिकारीए एक पत्र मोकल्यो छे अने एना कारणे अमारे एमना उपर ध्यान आपवुं जोईए अने आ न्याय स्थगित राखवामां आवे छे। तो लेखक विचारे छे के मदीया चिंता गतापी गतापी एटले गयेली अने पुनरागता एटले फरी आवी गई, के मारी चिंता गई हती ते पाછી आवी गई। न्यायाधीशस्य च किंतु कुंतः, अहींया किंतु कुंतः एटले कुंतः एटले कांटो अने किंतु एटले किंतु शब्द रूपी जे कांटो छे। मम अंतःकरणम अध्यापी समन्तात क्रुदंती, के आजे पण मारा अंतःकरणमां चारे तरफथी कोतरी खाय छे। अपरम च अनेन किंतु शब्देन आनंदस्य अनुभव प्रसंगे अहम नितांतम अनुतापम अपि अनुभवम, के एवी रीते वળી आ किंतु शब्दथी आनंद अनुभववाना प्रसंगे मैं सतत संताप पण अनुभव्यो, के एमने जमीन मળી जवानी हती अने ते ज समये किंतु शब्दथी आनंद अनुभवना प्रसंगे आ सतत अनुताप एटले के शोक संताप अनुभव्यो। तो आ लेखकनो एक प्रसंग वर्णवे छे भूमिनी बाबतमां। बीजो जे प्रसंग छे ए छे एकदा अनेक विचार वर्षाणां परिश्रमेण रचित सद्य प्रकाशितं मदीयं पुस्तकम् एकम् आदाय अहम एकस्य साहित्य मर्मज्ञ नेतुः समीपम् अगच्छत्, के एक वार अनेक वर्षो पछी के अनेक वर्षोना परिश्रमथी रचितम सद्य के रचायेलुं अने प्रकाशित करेलुं पुस्तक मैं लईने अहम एकस्य साहित्य मर्मज्ञ एटले के हूँ एक साहित्य मर्मज्ञ एटले के साहित्य ने जाणनार विचारक एनी पासे पहोंच्यो। अस्य पुस्तकस्य विषय, के आ पुस्तकनो विषय, तस्य प्रस्तुति, मुद्रण सौष्ठम, चित्रयोजनम चेति सर्वमपि सुंदरम आसीत्, के ते पुस्तकनो विषय, तेनी प्रस्तुति, तेनुं मुद्रण, तेनुं छापकाम, तेनुं चित्रयोजन वगैरे बधी रीते सुंदर हतुं। नेतृत्व महोदय पुस्तकम इदम अवश्यम रुचिकरणम भविष्यताति में दृढ़ श्रद्धा, के जे नेतृत्व महोदय एटले के आ जे नेता हता ए पुस्तक अवश्य एमने गमशे एवुं मने दृढ़ श्रद्धा हती। तेनाम अहम निश्चिंतः आसीत, एटले तेना कारणे हूँ निश्चित हतो अने ए रीते ए आगळ जाय छे। त्यार पछी अहम सो उत्साहानं नेतृमहोदयस्य गृहं प्रत्यगच्छत्, के हूँ उत्साहमां पेला नेताना घरे गयो। क्षणम द्वयम, अहींया क्षणम एटले बे ज क्षणमां
એટલે કે 2 જ મિનિટમાં એવ નેતૃ મહોદયસ્ય સાક્ષાત્કારઃ સજ્જાતઃ, કે પેલા નેતાનો મને સાક્ષાત્કાર એટલે કે મારી સામે મુલાકાત થઈ. મયા નેતૃત્વ મહોદયસ્ય કરકમલયો પુસ્તકમ સમર્પિતમ, કે મેં પેલા મહોદય નેતા મહાશયના હાથમાં પુસ્તક સમર્પિત કર્યું એટલે આપ્યું. પુસ્તક દ્રષ્ટવા નેતૃ મહોદય પ્રસન્ન જાતઃ, કે પુસ્તક જોઈને નેતા મહાશય પ્રસન્ન થયા. અવોચત ચ, કે અને તે બોલ્યા, પુસ્તકે તમ વસ્તુતઃ એવ અદ્ભુતમ નિર્મિતમ અસ્તિ, કે તે હકીકતમાં આ સુંદર પુસ્તક નિર્મિત કર્યું છે એટલે કે લખ્યું છે. બહુ કાલાન અનંતરમ એતાદૃશમ પુસ્તકમ પશ્યામિ, કે ઘણા સમય પછી આવા પ્રકારનું હું આ પુસ્તક જોઉં છું. કે પ્રસન્ન જાતઃ અવોચત ચ પુસ્તકમ તે વસ્તુતઃ તદંતરમ સદ્ય એવ કિંતુ, પણ ત્યાર પછી તરત જ કિંતુ, કે અહીં પણ કયો શબ્દ આવી ગયો? કિંતુ શબ્દ આવી ગયો. અને શું કહે છે? પરંતુ મત્સ્ય સંમતો પુસ્તકમ ઇદમ સંસ્કૃતે ન વિલિખ્ય યદિ હિન્દી ભાષાયામ લિખિતમ સ્યાત તર્હિ સમ્યક ભવેત, કે પરંતુ મારી સંમતિ, કે માનવા પ્રમાણે, કે મારા માનવા પ્રમાણે આ પુસ્તક સંસ્કૃત ભાષામાં ન વિલિખ્ય એટલે કે ન લખ્યું હોય, અને યદિ હિન્દી ભાષાયામ લિખિતમ, કે અને જો હિન્દી ભાષામાં લખ્યું હોત તો સારું થાત, એવું તેમણે કહ્યું. અને એવી રીતે અહીં શું કહે છે કે આ પુસ્તક ત્યાં પણ કિંતુ શબ્દ એમને ત્યાં નડી ગયો. પુસ્તક આટલું સરસ હતું છતાં પણ જે કિંતુ શબ્દ છે એ પીછો લેખકનો છોડ્યો નહીં. તો અહીંયા પહેલો જે પ્રસંગ છે તેમાં પણ ભૂમિ જમીન એમને મળવાની હતી, ત્યાં પણ કયો શબ્દ નડી ગયો? કિંતુ શબ્દ. અને આ પુસ્તક પણ એટલું સરસ હતું. છેલ્લે પેલા નેતા મહાશયે કયો વાંક કાઢ્યો? કે સંસ્કૃતમાં લખેલું છે તેના કરતાં પરંતુ જો આ હિન્દીમાં લખ્યું હોત તો વધારે સારું. અને ત્યાં જ લેખકને આ બંને પોતાની ઘટના જે બનેલી છે ત્યાં બંને કિંતુ શબ્દથી એને પોતાની જે આનંદ અનુભવે અને પછી પાછો સંતાપ અનુભવે છે તેનું અહીંયા વર્ણન છે. તો મિત્રો તમારે અહીં સુધી જે છે ઇત્યો ઉક્તવમ, તો ત્યાં સુધી તમારે શું કરવાનું છે? જે શબ્દાર્થો છે તો શબ્દાર્થો તમારે ક્યાં સુધીના લખવાના છે? કે જે સૌ પ્રથમ તમારે સંસ્કૃતમાં પાઠ વાંચવાનો છે, આ તમારું લેશન. અને અહીં સુધી તમારે અહીંથી અહીંયા સુધી તમારે વિલિખ્ય એટલે કે લખીને ત્યાં સુધી શબ્દાર્થો લખવાના છે. અને ત્યાર પછી જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં તમારે શબ્દાર્થો લખાઈ જાય ત્યાર પછી તમારે અનુવાદ લખવાનો છે. અનુવાદ લખ્યા પછી તમારે અહીંયા આ 3 ટૂંકનોંધ લખવાની છે. કઈ કઈ? અભિયોગ, અધિકાર ભુક્તા અને કિંતુ કુતઃ. તો આ કિંતુ કુંતઃ ત્યાં સુધીની 3 ટિપ્પણી વિશેષ તમારે લખવાનું રહેશે. ત્યાર પછી જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, કયો પ્રશ્ન? સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આખો લખવાનો છે. અને ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે એ બીજા પ્રશ્નમાંથી તમારે બીજા પ્રશ્નમાંથી 1 થી 3 પ્રશ્નો તમારે લખવાના છે. ત્યાર પછી ત્રીજા પ્રશ્નમાંથી તમારે પહેલો અને બીજો પ્રશ્ન લખવાનો રહેશે. અને ચોથો જે પ્રશ્ન છે એ તમારો આવી ગયો છે, કે ચોથો પ્રશ્ન તમારો પેલો નોંધ લખશો ત્યાં આવી ગયો છે. તો એવી જ રીતે અહીં તમારે આજનું આ હોમવર્ક કરવાનું રહેશે. શબ્દાર્થો ટીક કર્યા છે ત્યાં સુધી લખવાના. ત્યાર પછી તમારે અનુવાદ લખવાનો છે. અને ત્યાર પછી પેલી વિશેષ નોંધ લખવાની છે 3. અને ત્યાર પછી
પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નમાં જે ટીક કરેલા પ્રશ્નો છે એ તમારે લેસનમાં લખવાનું રહેશે. ધન્યવાદ.